આપણને મળતા માનવની જીવનમાં ઉતારો જેવી વાત આપણે સમજીએ તો માણસ 3 કારણથી તમને મળવા આવે છે. એક ભાવથી, એક અભાવથી અને એક પ્રભાવથી. જે ભાવથી આવે છે તેને કોઈ અપેક્ષા નથી હોતી તમારી પર, કેવલ પ્રેમ ભાવ જ હોય છે. પ્રેમ ભાવથી તમને મળવા આવે છે તેને પ્રેમથી, ભાવથી તેમની સાથે તમે વાતચીત કરજો, કેમ કે એને કોઈ જ સ્વાર્થ નથી હોતો એમાં. બીજો વ્યક્તિ અભાવથી મળવા આવે છે તમારી પર, જરા પણ તેને ભાવ નથી હોતો, પણ એ તમારું ચરિત્ર જાણવા માટે આવે છે, તમારી હાલત જાણવા માટે આવે છે, તમે શું કરો છો, તમે કેટલું કમાવો છો, તમારા સંતાનોની પણ વાતમાં વિગતો જાણી લેવા આવે છે. આવા ભાવ વગરના એટલે કે અભાવ વગર આવતા માણસો સાથે ફક્ત તમારી સ્થિતિ જાણવા માટે જ આવે છે. તેને દિલ ખોલીને કોઈ દિવસ વાત ના કરવી. અને ત્રીજો વ્યક્તિ પ્રભાવથી આવે છે. તમે કાંઈ પ્રતિષ્ઠિત વ્યક્તિ છો, પદાધિકારી છો, અધિકારી છો, સમાજના આગેવાન છો, ત્યારે એ ફક્ત તમારી સાથે એટલા માટે સંબંધ રાખશે કે આ માણસ કોઈક દિવસ કામ લાગશે. એ વ્યક્તિ તમને હેરાન નથી કરતો, પરંતુ તમે જ્યાં સુધી એ પદ પર, એ પદાધિકારી પર, એ અધિકારી તરીકે હશો કે સમાજના આગેવાન હશો, ત્યાં સુધી જ સંબંધ રાખશે, પછી તમને એ છોડી દેશે.